6 વર્ષથી આ ઊંબાડિયું બનાવીએ છીએ. એમ તો અમારા બાપ દાદા પરનું જ છે ચાલતું, પણ અમે બંને 6 વર્ષથી આ કરીએ છીએ. આના વગર પાપડીનું ઊંબાડિયું અધૂરું છે. આના વગર ઊંબાડિયું બને જ ના. ઊંબાડિયું ખાવા માટે લોકો 1 કલાક 1.5 કલાક વેઇટ કરે છે. ડિસેમ્બર મહિનામાં NRI આવે છે જમવા માટે. મારું નામ ઉષાબેન દીપકભાઈ પટેલ છે અને અમે 6 વર્ષથી આ ઊંબાડિયું બનાવીએ છીએ. તો અમારા બાપ દાદા પરનું જ છે ચાલતું, પણ અમે બંને 6 વર્ષથી આ કરીએ છીએ. આ પાપડી જે છે ને તે અમારા ઘરની પાપડી છે ને અમારા ખેતરની જ પાપડી છે, અને જે રતાળું આવે છે ને તે અમારું ખેતરનું જ આવે છે, પણ ચીપલીથી આવે છે અમારું રતાળું. અને બટાકા જે આવે છે ને એ બાદશાહ બટાકા આવે છે, ને જે મકાઈ અંદર વપરાય છે ને એ મકાઈ અમેરિકન મકાઈ છે. આ જે પાપડી અમે વણીને લાવીએ છીએ ને એ બધી અમે સાફ કરીએ છીએ પહેલાં, પછી એને વોશ કરીએ છીએ ને બાદશાહ બટાકા લાવીએ છીએ, સાફ કરી ને ધોઈને વાપરીએ છીએ. અને જે શક્કરિયા છે ને એ શક્કરિયાને આખા ધોઈએ છે કે પાછા ધોઈએ છે, 3 પાણીથી વોશ થાય છે શક્કરિયા પર. રતાળું કટિંગ છોલીને કટિંગ કરીને નાખીએ છીએ. પછી અંદર બધા મસાલા નાખીએ છીએ ને પછી મિક્સ કરીએ છીએ ને પછી માટલું સાફ કરીને માટલામાં ભરીએ છીએ, કલાર મૂકીએ છીએ ને પછી અમે ભરીએ છીએ કલાર. આ જે છે ને વનસ્પતિ છે, એ વનસ્પતિ આ શિયાળામાં જ મળે છે અને આને કલાર કહેવામાં આવે છે. આના વગર પાપડીનું ઊંબાડિયું અધૂરું છે. આના વગર ઊંબાડિયું બને જ ના. આના વગર ટેસ્ટ બેસે જ ના. કેટલા મસાલા નાખો. આ ઊંબાડિયું જે અમે શેકાવા મૂકીએ છીએ ને એ મિનિમમ 45 મિનિટ માટે રાખવું પડે છે. એ 5 મિનિટ વધી જાય તો વાંધો નહીં, પણ 5 મિનિટ ઓછી પણ ના ચાલે. 5 મિનિટ વહેલું કાઢ્યું તેને પાછું 20 મિનિટ માટે મૂકવું પડે છે. અહીંયાના જે લોકો ત્યાં બોમ્બે ગયેલા હોય ને એ લોકો અહીંયા આવે એટલે અહીંયાનું ઊંબાડિયું ખાઈને જાય. અમદાવાદ ગયા હોય તો એ લોકો અહીંયા આવે એટલે અહીંયા ખાઈને જાય. બરોડાવાળા આવે તો પણ ખાઈને જાય. મારું ઊંબાડિયું ખાવા માટે લોકોને બહુ વેઇટ કરવી પડે છે. 1 કલાક 1.5 કલાક વેઇટ કરવી પડે છે. ડિસેમ્બર મહિનામાં NRI આવે છે જમવા માટે, અને બોમ્બેથી ઘરી આવે સિનિયર સિટીઝન પહેલાં ખાય પછી ઊંબાડિયું ખાવા આવે છે. મારું ઊંબાડિયું એ લોકોને બહુ જ પસંદ પડે છે. મારું ઊંબાડિયું બનવા પહેલાં જ લોકો આવીને બેસી જાય છે ઊંબાડિયું ખાવા માટે. આ સુરતી ઊંબાડિયું તૈયાર થઈ ગયું છે ઉષાબેન.